નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતાનગર હેલીપેડ ખાતે ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાત માહિતી મેળવી હતી. નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોથીમાં નોંધ્યું કે ભારતની એકતાના પ્રતીક એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા નમન છે. આ સ્થળ રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાદાયી પ્રતીક છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરે છે. વધુમાં નોંધ્યું હતું કે આ જગ્યાના દર્શન કરતા અહીંની પરિકલ્પના, સ્થાપના અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું છે. મને વિશ્વાસ છે કે આ એકતાનું પ્રતીક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના વિકસિત ભારત 2047ની યાત્રાને સફળ બનાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રી અને પ્રતિનિધિ મંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી. નડ્ડાની મુલાકાત સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ વામણિયા સહભાગી થયા હતા. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.